યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરીશું। આપણે ક્વેશ્ચન નંબર 4 જોશું વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.4 તો કે a વત્તા b વત્તા c નો વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca બરાબર વિદ્યાર્થી મિત્રો। તો a વત્તા b વત્તા c નો વર્ગ કહીએ એટલે સૌથી પહેલા a નો વર્ગ કરો, b નો વર્ગ કરવાનો વત્તા c નો વર્ગ કરવાનો, 2 લખાડવાનું, પછી a b ની વેલ્યુ લખશું, પછી પ્લસ કરશું, bc ની વેલ્યુ લખશું અને છેલ્લે ca ની વેલ્યુ લખશું। વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બની રહેજો બરાબર। x વત્તા 2y બરાબર 4z નો વર્ગ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે શું કરી દઈએ, કૌંસ લખી કાઢીએ કે સૌપ્રથમ તો કે ભાઈ x નો વર્ગ એટલે કે ax નો વર્ગ રાઈટ, પછી શું કરશું તો કે b નો વર્ગ વત્તા c નો વર્ગ એટલે ત્રીજાનો શું કરી દઈશું આપણે આવી રીતે શું કરી દેવાનું વર્ગ કરતું જવાનું, પ્લસ 2 લખીને કૌંસ પાડીએ ab પાછા 2 લખીને b અને c ના કૌંસ પાડી દઈશું આપણે, ઓકે, પાછા 2 લખશું, c અને a ના કૌંસ પાડી દેશું વિદ્યાર્થી મિત્રો। ચલો રાઈટ, હવે સૌપ્રથમ આપણે હવે કિંમતો ગોઠવશું। a નો વર્ગ એટલે કે ભાઈ આપણો x નો વર્ગ રાઈટ, b નો વર્ગ એટલે b એટલે આપણી આ સંખ્યા છે 2y છે તો 2y નો વર્ગ કરી દેશું, c નો વર્ગ એટલે 4z નો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો, બસ પ્લસ સાઇન છે 2 છે। હવે ab તો a ની વેલ્યુ આપણે શું હતી તો કે x હતી, b ની વેલ્યુ શું હતી તો કે આપણી પાસે હતી શું હતી 2y હતી બરાબર। હવે છે 2, c ની વેલ્યુ શું છે આપણી પાસે તો એ લખશું આપણે, શું લખશું તો કે 2, અહીંયા શું લખશું 2y લખી દેશું વિદ્યાર્થી મિત્રો, ઓકે, પછી આપણે શું લખશું તો કે 2y સુધી આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું। હવે આપણે લખશું તો કે 4z, c ની વેલ્યુ શું છે bc ની વેલ્યુમાં 4z પ્લસ 2, c ની વેલ્યુ શું છે વિદ્યાર્થી મિત્રો તો કે 4z અને a ની વેલ્યુ શું છે x, તો અહીંયા x આપણે અહીંયા લખી દેવાનું, ઓકે વિદ્યાર્થી મિત્રો। હવે શું કરશું સૌપ્રથમ આપણે વર્ગ કરીએ તો x નો વર્ગ 2 દુ કેટલા થાય 4y નો વર્ગ, અહીંયા શું કરશું તો 4 નો વર્ગ કેટલો થાય 16z નો વર્ગ કરી દેશું, પ્લસ સાઇન 2x છે તો આપણે શું કરશું 2 દુ કેટલા થઈ જશે 2 દુ 4, 4 દુ અહીંયા કેટલા છે 4, 4 ને 4 કેટલા થઈ જશે તો આપણે અહીંયા લખી દઈએ 2 દુ કેટલા થઈ જશે 4xy, તો અહીંયા લખી દઈએ આપણે 4xy, ઓકે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે લખશું 2 અહીંયા 2 છે રાઈટ, અહીંયા કેટલા છે 2 ચોકુ 8, 8 દુ કેટલા થઈ જશે 16 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા શું લખાશે 16yz લખશું બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્લસ સાઇન 2 ચોકુ કેટલા છે 8zx, તો અહીંયા લખી દેશું 8zx બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે નેક્સ્ટ સમ છે એ પણ આ જ રીતે કરવાનો છે, 2x માઇનસ y વત્તા z નો વર્ગ રાઈટ, આ સૂત્ર આપણે ઉપયોગમાં કરીશું, 2x ઓછા y બરાબર z નો વર્ગ। તો સૌપ્રથમ આપણે શું કરી દઈએ તો સૌપ્રથમ આપણે કૌંસ બનાવી દઈએ કે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2 પછી a ની વેલ્યુ માટેનો કૌંસ, પછી b ની વેલ્યુ માટેનો કૌંસ, પછી 2 લખશું, પછી b ની વેલ્યુ, પછી c ની વેલ્યુ, પાછા 2, પાછા c ની વેલ્યુ, પાછા a ની વેલ્યુ। હવે શું કરવાનું હવે કિંમતમાં મૂકી દઈશું રાઈટ વિદ્યાર્થી મિત્રો। તો શું કરશું સૌપ્રથમ તો સૌપ્રથમ આપણે કિંમત મૂકવાની છે, તો કિંમત કઈ રીતે મૂકશું તો કે 2x નો વર્ગ રાઈટ
પછી શું કરશું, માઇનસ શેની વેલ્યુ છે, વાયનો વર્ગ, અને શેનો લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, શું લખી દઈશું, ઝેડ છે, પણ કેવા છે, અહીંયા આપણા ઝેડનો વર્ગ છે તો આપણે ઝેડ લખી દઈએ 2, બરાબર. હવે એની વેલ્યુ કે એટલે આપણે શું કરી દેવાનું, 2x લખી દઈશું. બીની વેલ્યુ કે એટલે માઇનસ શું લખી દઈશું, y લખી દેવાનો વિદ્યાર્થી મિત્રો. ઓકે રાઈટ, y લખી દેવાના. હવે 2, હવે શેની વારી આવી, બીસીની. તો બીની વેલ્યુ કેટલી હતી વિદ્યાર્થી મિત્રો, તો કે માઇનસ y હતી. સીની વેલ્યુ શું છે, તો કે z છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું, 2ca, સીની વેલ્યુ એટલે કે z આવશે, અને એની વેલ્યુ એટલે શું આવશે, તો કે એની વેલ્યુ એટલે કે 2x આવશે. ઓકે ચલો હવે આપણે શું કરશું, સૌપ્રથમ શું કરી દઈશું, આપણે જવાબ લખી નાખશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. 2 નો વર્ગ એટલે કેટલા થાય, 4x નો શું થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2 નો વર્ગ તો કેટલા થાય, 4x નો વર્ગ વત્તા y નો શું થઈ જશે, અહીંયા વર્ગ, તો y નો વર્ગ લખી દઈએ, ઓછા વત્તા પ્લસ z નો શું કરી દઈએ, વર્ગ કરી દઈએ. અહીંયા કેટલા છે, 2x છે, અને અહીંયા કેટલા છે, y છે, તો અહીંયા શું લખી નાખશું, 2 વત્તા ઓછા શું થાય, ઓછા, તો અહીંયા શું લખી દેશું, અહીંયા આવશે ઓછા 4x y. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન રાખજો કે અહીંયા શું છે, વત્તા ઓછા શું થાય, ઓછા, તો 2yz. ઓકે હવે જો અહીંયા તો વત્તા છે એટલે આપણે શું કરી દઈશું, રાઈટ, અહીંયા લખી નાખશું આપણે 2 કેટલા થાય, 4 લખશું વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા z પાડી દેશું, ને અહીંયા શું પાડી દેશું, x, રાઈટ. તો આ હતું આપણું સોલ્યુશન. હવે નેક્સ્ટ દાખલો છે આપણો વિદ્યાર્થી મિત્રો. ઓકે દેખાય છે, ઓકે ક્લિયર. ચલો, -2x + 3y + 2z નો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો. તો આનું સોલ્યુશન હવે કઈ રીતે થશે, તો આપણે જે પહેલાં કરતા હતા એ જ રીતે શું કરીશું, આપણે સૌપ્રથમ આપણે લખી કાઢીશું, અને કઈ રાઈટ, તો કે કઈ રીતે લખશું, તો કે સૌપ્રથમ આપણો હતો એ રીતે શું હતું, તો આપણે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ, રાઈટ, વત્તા શું કરતા હતા, c નો વર્ગ કરતા હતા, બરાબર. પાછું 2 લખતા હતા, રાઈટ. પછી શું કરતા હતા, તો કે a ની વેલ્યુ, b ની વેલ્યુ, સોરી, તો કે b ની વેલ્યુ, ઓકે રાઈટ. પછી શું કરતા હતા, પ્લસ 2b ની વેલ્યુ, c ની વેલ્યુ પ્લસ 2, પછી શું કરતા હતા, c ની વેલ્યુ, ઓકે, c ની વેલ્યુ, અને આપણે લખતા હતા a ની વેલ્યુ, રાઈટ. તો હવે આપણે શું કરવાનું છે, કિંમતો ગોઠવી દેવાની છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો હવે શું કરશું, આપણે કિંમતો ગોઠવતા જશું, બરાબર, રાઈટ. તો હવે a ની વેલ્યુ એટલે કેવા છે, -2x છે, તો -2x નો વર્ગ. b ની વેલ્યુ તો કેટલા છે, 3y નો વર્ગ. c ની વેલ્યુ તો કે 2z નો વર્ગ, 2 છે. a શું આવશે, તો કે a ની વેલ્યુ તો કે 2x, b ની વેલ્યુ તો કે 3y. હવે b ની વેલ્યુ, હવે શું આવશે, b ની વેલ્યુ તો 3y, c ની વેલ્યુ તો કે 2 કેટલા છે આપણી પાસે, c ની વેલ્યુ છે ભાઈ અહીંયા 2z છે, તો 2z લખી દો, પ્લસ 2 c ની વેલ્યુ, તો c દેખાઈને આપણે કેટલા મૂકી દેવાના વિદ્યાર્થી મિત્રો, હવે તો આવડવું જોઈએ, 2z. a ની વેલ્યુ તો કેટલા લખશું, -2x. ચલો ઓકે. હવે આપણે કૌંસમાંથી શું કરવાના, છૂટા પાડતા, તો છૂટા પાડતા આવડે, રાઈટ. અહીંયા શું છે, 2x નો વર્ગ એટલે -2 ગુણ્યા 2 કરો એટલે માઇનસ શું થઈ જશે, કેન્સલ થઈ જાય, એટલે 2 દુ કેટલા થઈ જાય, 4, પણ કેવા આવશે, વત્તા
એક્સનો વર્ગ 3નો વર્ગ કેટલો થાય તો હવે તો આપણે 9y નો વર્ગ થઈ જાય 2z નો વર્ગ 2નો વર્ગ કેટલો થાય 4 અને શું કરશું અહીંયા z નો શું કરી દેવાનો વર્ગ કરવાનો ઓકે ડન ચલો ઓકે 2 દુ 4 4 તેરી કેટલા થાય 12 12 છે તો 12 લખશું પણ કેવા લખશું xy છે તો xy લખી દેવાના માઇનસ ઓકે માઇનસ શું લખશું હવે છે આપણી પાસે 2 દુ 4 અને 4 દુ કેટલા થઈ ગયા 8 તો 8 આપણે શું લખી દેવાના zx લખી દેશું ઓકે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો નેક્સ્ટ સમ તરફ જઈએ આપણે ઓકે 3a - 7b - 7c નો વર્ગ ઓકે તો આપણે શું કરી દેવાનું સૌથી પહેલા તો કે આપણે સૌપ્રથમ લખી દઈએ x નો વર્ગ રાઈટ પછી શું કરતા હતા આપણે તો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા શું કરતા હતા આપણે c નો વર્ગ અહીંયા 2 લખી દે અહીંયા a ની વેલ્યુ અહીંયા b ની વેલ્યુ 2 લખી દઈએ અહીંયા આવશે b ની વેલ્યુ અહીંયા આવશે c ની વેલ્યુ પ્લસ 2 લખતા હતા અહીંયા c ની વેલ્યુ અને અહીંયા આવશે a ની વેલ્યુ બરાબર એટલે વેલ્યુ એટલે કે કિંમત તો બરાબર હવે 3a નો વર્ગ 7b નો વર્ગ પણ અહીંયા જો 7b માઇનસ છે તો આપણે અહીંયા માઇનસ લખવું જરૂરી છે c નો વર્ગ c માં તો c નો જ વર્ગ આવશે પણ કેવો છે માઇનસ છે તો માઇનસ લખીએ હવે જો 2 સૌથી પહેલાં a ની વેલ્યુ કે એટલે 3 લખી દઈએ b ની વેલ્યુ કે એટલે કેટલા લખી દેવાના 7b પણ કેવા આવશે માઇનસ b 2 c ની વેલ્યુ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ઓકે સોરી સૌથી પહેલાં 2b ની વેલ્યુ આવશે વિદ્યાર્થી મિત્રો એટલે કે 7b આવશે ઓકે c ની વેલ્યુ એટલે કે c સ્વયં પોતે ઓકે 2 વત્તા c ની વેલ્યુ તો c ની વેલ્યુ સ્વયં પોતે c છે ઓકે c લખી દીધો a ની વેલ્યુ શું આવશે તો કે ભાઈ a ની વેલ્યુ 3a આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનો કૌંસ છૂટા પાડી દઈએ 9a નો વર્ગ 7 નો વર્ગ કેટલો થાય 49 b નો વર્ગ વત્તા c નો વર્ગ 2 તેરી 6 6 સત્તા કેટલા થાય 42 ab વત્તા 7 દુ 14 bc બરાબર રાઈટ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 14bc આવી ગયું હવે જો અહીંયા વત્તા છે ને અહીંયા ઓછા છે વત્તા ઓછા શું થાય ઓછા 2 તેરી કેટલા આવશે 6ca તો લખી દીધું 6ca ઓકે હવે -2x વત્તા 5y બરાબર 3z નો વર્ગ છે તો આપણે સૌપ્રથમ શું કરવાનું ફરીથી એનું જ વર્કિંગ કરશું આપણે શું કરવાનું તો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ કે પાછું શું કરવાનું 2 a ની વેલ્યુ b ની વેલ્યુ વત્તા 2b ની વેલ્યુ c ની વેલ્યુ વત્તા 2c ની વેલ્યુ અને a ની વેલ્યુ બરાબર હવે શું કરવાનું કૌંસમાં કિંમતો ગોઠવી નાખવાની પછી આપણે એના અવયવ પાડી નાખશું બરાબર તો કે 2x નો વર્ગ 5y b નો વર્ગ એટલે 5y c નો વર્ગ એટલે 3z નો વર્ગ કિંમતો બધી ગોઠવાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો પ્લસ સાઇન છે 2 a ની વેલ્યુ એટલે શું કરવાનું ફરીથી પાછું આવશે 2x b ની વેલ્યુ એટલે કેટલી આવશે 5y b બરાબર રાઈટ ઓકે b ની વેલ્યુ પાછું શું આવશે ફરીથી આવશે
5y અને cની વેલ્યુ કે એટલે કેટલી લખવાની વિદ્યાર્થી મિત્રો 3z, પણ અહીંયા માઇનસ છે તો -z લખો, પ્લસ 2 cની વેલ્યુ એટલે શું લખશું -3z અને એની વેલ્યુ એટલે -2x. હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લખીએ કે 2xનો વર્ગ, પણ માઇનસ માઇનસ છે આપણે પહેલાં શીખવાડ્યું હતું આના પહેલાં દાખલામાં કે માઇનસનો વર્ગ હોય એટલે માઇનસ સાઇન હટી જાય, 2 વખત ગુણીએ 2 દુ 4xનો વર્ગ, આવી જ રીતે થાય -2 ગુણ્યા -2 માઇનસ માઇનસ સાઇન હટી જાય એટલે 4 થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5નો વર્ગ 25yનો વર્ગ, 3નો વર્ગ 9zનો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે જુઓ 2 દુ 4, 4 પંચા 20, અહીંયા વત્તા ઓછા શું થશે ઓછા કેટલા લખશું 20 લખી દેશું, xy લખી દેશું. ઓકે, અહીંયા પણ વધશું છે 2 પંચા 10, 10 તેરી 30, પણ અહીંયા પણ શું છે વત્તા ઓછા તો 30 શું આવશે 30yz પણ કેવા આવશે ઓછા, વત્તા ઓછા થાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો 2 તેરી 6, 2 તેરી કેટલા છે અહીંયા 6, 6 દુ 12, રાઈટ. અહીંયા જુઓ તમે શું છે ઓછા શું થઈ જશે તો કે અહીંયા વત્તા થઈ જશે, તો અહીંયા કેટલા લખશું વત્તા 12zx. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોનો